નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં સત્તાનું સંતુલન જાળવવા અને નવા જૂના ચહેરાઓનો સમન્વય કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ભવ્ય શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા। આ વિસ્તરણમાં કેટલાક ધારાસભ્યોને પહેલીવાર મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક પૂર્વ મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે। શપથવિધિની શરૂઆત મજૂરા બેઠકના ધારાસભ્ય હર્ષ સંઘવીના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથથી થઈ, જે તેમને મળેલું મોટું પ્રમોશન સૂચવે છે। તેમના પછી કેબિનેટ કક્ષાના અન્ય મંત્રીઓએ શપથ લીધા, જેમાં ભાવનગર પશ્ચિમના જીતુ વાઘાણી, ગણદેવીના નરેશ પટેલ, પોરબંદરના અર્જુન મોઢવાડિયા, કોડીનારના ડોક્ટર પ્રદ્યુમન વાઝા અને બોરસદના રમણ સોલંકીનો સમાવેશ થાય છે। આ નવા મંત્રીઓ રાજ્યના વિવિધ પ્રદેશો અને સમુદાયોનું પ્રતિનિધિત્વ કરે છે। ત્યારબાદ અંકલેશ્વરના ઈશ્વરસિંહ પટેલ, કામરેજના પ્રફુલ્લ પાનસેરિયા અને વડોદરા શહેરના મનીષા વકીલે સ્વતંત્ર હવાલા સાથે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા। આ પછી રાજ્યકક્ષાના મંત્રી તરીકે મોરબીના કાંતિલાલ અમૃતિયા, ફતેપુરાના રમેશ કટારા, અસારવાના દર્શના વાઘેલા, અમરેલીના કૌશિક વેકરિયા, ડીસાના પ્રવીણ માળી અને નિઝરના ડોક્ટર જયરામ ગામિતે શપથ ગ્રહણ કર્યા। આ તમામ નવા ચહેરાઓ પાર્ટીની નવી વ્યૂહરચનાનો ભાગ છે। શપથ લેનારાઓમાં અંજારના ત્રિકમ છાંગા, પેટલાદના કમલેશ પટેલ, મૌદાના સંજયસિંહ મહિડા, જામનગર ઉત્તરના રીવાબા જાડેજા, ભિલોડાના પીસી બરંડા અને વાવના સ્વરૂપજી ઠાકોરનો પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે સમાવેશ થાય છે। આ વિસ્તરણમાં કુલ મળીને અર્જુન મોઢવાડિયા, રીવાબા જાડેજા, ઈશ્વરસિંહ પટેલ, જીતુ વાઘાણી, નરેશ પટેલ, પીસી બરંડા, કાંતિ અમૃતિયા, કૌશિક વેકરિયા, રમેશ કટારા, જયરામ ગામિત, દર્શનાબેન વાઘેલા, પ્રદ્યુમન વાઝા, મનીષા વકીલ, પ્રવીણ માળી, સંજયસિંહ મહિડા, કમલેશ પટેલ, ત્રિકમ છાંગા અને સ્વરૂપજી ઠાકોર જેવા નવા ચહેરાઓને તક મળી છે। આ વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ બાબત એ છે કે અગાઉની કેબિનેટમાંથી ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી અને કનુભાઈ દેસાઈને રિપીટ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે આ નેતાઓ અગાઉની કેબિનેટ સાથે સળંગ હોવાથી તેમણે રાજીનામા આપ્યા નહોતા। આ ઉપરાંત હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયાને પણ રિપીટ કરવામાં આવ્યા છે। બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક ધારાસભ્યોને મંત્રી પદ ગુમાવવું પડ્યું છે, જેમાં બળવંતસિંહ રાજપૂત, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિ અને રાઘુજી પટેલનો સમાવેશ થાય છે। મંત્રીમંડળમાં સામેલ થયેલા કેટલાક ચહેરાઓ વિશે ખાસ વાત કરીએ તો કોંગ્રેસના પીઢ નેતામાંથી 2024માં ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયા પહેલીવાર ભાજપ સરકારમાં મંત્રી બન્યા છે। 2002માં તેઓ પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા। આ મંત્રીમંડળમાં 3 મહિલાઓ, રીવાબા જાડેજા, મનીષા વકીલ અને દર્શના વાઘેલાને સ્થાન મળ્યું છે, પરંતુ કોઈને પણ કેબિનેટ પદ આપવામાં આવ્યું નથી। આ ઉપરાંત અમરેલીમાં પાયલ કોટી પ્રકરણથી વિવાદમાં આવેલા કૌશિક વેકરિયા અને મોરબી બ્રિજ દુર્ઘટના વખતે રાહત કામગીરીમાં સક્રિય રહેલા કાંતિ અમૃતિયાને પણ મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા છે। કાંતિ અમૃતિયા તાજેતરમાં આપના ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપવાનો પડકાર ફેંકીને પણ ચર્ચામાં આવ્યા હતા। આમ આ વિસ્તરણમાં જ્ઞાતિ, પ્રદેશ અને રાજકીય સંતુલન જાળવવાનો સ્પષ્ટ પ્રયાસ દેખાઈ આવે છે। ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની ભવિષ્યલક્ષી રાજનીતિ અને સામાજિક એન્જિનિયરિંગની ઝલક સ્પષ્ટપણે જોવા મળે છે, જ્યાં પાર્ટીએ ફક્ત પ્રાદેશિક સંતુલન જાળવ્યું નથી, પરંતુ રાજ્યના મુખ્ય જ્ઞાતિ સમુદાયો, ખાસ કરીને ઓબીસી, પાટીદાર, આદિવાસી અને અનુસૂચિત જાતિને યોગ્ય પ્રતિનિધિત્વ આપીને પોતાની વોટ બેંકને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે। જૂની કેબિનેટના અનુભવી નેતાઓ જેવા કે કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ અને કુંવરજી બાવળિયાને રિપીટ કરીને અનુભવનો લાભ લેવાયો છે, જ્યારે હર્ષ સંઘવી જેવા યુવા નેતાને નાયબ મુખ્યમંત્રીનું પદ આપી યુવા શક્તિને પ્રોત્સાહન અને સંગઠનમાં તેમનું મહત્વ સ્થાપિત કરાયું છે। જોકે આ ફેરબદલમાં કોંગ્રેસમાંથી આવેલા અને અગાઉના મંત્રીમંડળમાં સ્થાન ધરાવતા બળવંતસિંહ રાજપૂત અને રાઘવજી પટેલ જેવા દિગ્ગજોને પડતા મૂકવાનો નિર્ણય એ પણ સંકેત આપે છે કે પક્ષ હવે આયાતી નેતાઓ પર વધુ પડતી નિર્ભરતા ઘટાડીને પોતાના મૂળ કેડરને મહત્વ આપી રહ્યું છે। રીવાબા જાડેજા, કૌશિક વેકરિયા અને કાંતિ અમૃતિયા જેવા ચર્ચિત ચહેરાઓને મંત્રીપદ આપીને ભાજપે સાબિત કર્યું છે કે વિવાદો અથવા લોકપ્રિયતાના આધારે
તેઓને સમાવવામાં ખચકાટ નથી, જે તેમના રાજકીય ચમકને જાળવી રાખવામાં મદદરૂપ થશે. આખરે આ વિસ્તૃત મંત્રીમંડળ આગામી દિવસોમાં ગુજરાતના શાસન અને રાજકીય દિશા માટે એક નવું રૂપરેખાંકન પૂરું પાડે છે, જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને વધુ વ્યાપક અને સંતુલિત બનાવવાનો પ્રયાસ છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.